તો કહેતા કે ભાઈ હજુ બારદાન આવ્યા નથી। એની અંદર જે 60 કટ્ટા અગાઉના પરિપત્રમાં હતા એની જગ્યાએ 30 કટ્ટા કરી દેવામાં આવ્યા। તો અમારી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યની નાતે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે। 30 કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાછા અમારા જે તે વાહનમાં। છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈની ખરીદી અડધી કરાતા ખેડૂતો પાયમાલ। પાવીજતપુર ગોડાઉનથી ટ્રેક્ટરોને પાછા વાળવામાં આવ્યા। જય હિન્દ, હું છું સંજય શિરાણા, જોડાઈ ચુક્યા છો આપ ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના મકાઈ પકવતા ખેડૂતોના પર પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મકાઈની ખરીદીની મર્યાદા અચાનક જ ઘટાડી દેવાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ગઈકાલથી અમલી બનેલા સરકારના એક નવા પરિપત્રને કારણે પાવીજતપુરના ખરીદ કેન્દ્ર પર પોતાની ઉપજ વેચવા આવેલા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને પકવેલો માલ પરત પાછો લઈ જવાની ફરજ પડી છે। ચાલુ સિઝનમાં છોટાઉદેપુર જિલ્લામાં 3600 કરતા વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મકાઈ વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। જે તે સમયે ખુલ્લા બજારમાં મકાઈનો ભાવ પ્રતિમણ 400 ની આસપાસ ચાલી રહ્યો હતો, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 480 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો। સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર અને મહેનત કરી હતી। અગાઉ સરકારના નિયમ મુજબ પ્રતિ ખેડૂત 60 કટ્ટા મકાઈ ખરીદ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી। ખેડૂતો આ મર્યાદા મુજબ પોતાના વાહનોમાં મકાઈ ભરીને પાવીજતપુર ખાતે આવેલા સરકારી ગોડાઉન ઉપર પહોંચ્યા હતા, પરંતુ ગઈકાલે સરકારે અચાનક જ નવો પરિપત્ર જાહેર કરીને ખરીદીની મર્યાદા 60 કટ્ટાથી ઘટાડીને સીધી 30 કટ્ટા કરી દીધી। આ અણધાર્યા નિર્ણયને કારણે પાવીજતપુરના ગોડાઉન ખાતે મકાઈ ભરીને આવેલા ખેડૂતો સ્તબ્ધ થઈ ગયા હતા। અડધો અડધ માલ રિજેક્ટ થતા ખેડૂતોને મહામહેનતે અને મોંઘા ભાડાના ટ્રેક્ટરોમાં ભરીને લાવેલી મકાઈ પરત લઈ જવાનો વારો આવ્યો છે। મહામહેનતે રાત દિવસ એક કરીને પકવેલી મકાઈ હવે સરકારી ગોડાઉનેથી પાછી લઈ જવી પડી રહી છે। ટ્રેક્ટરનું ભાડું માથે પડ્યું છે। હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે અમારે આ મકાઈ બજારમાં ખૂબ જ ઓછા ભાવે વેચવી પડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। સરકારના આ ખેડૂત વિરોધી પરિપત્રને પગલે સ્થાનિક કક્ષાએ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે હવે ભાજપના જ એક સક્રિય કાર્યકર એવા લલિતભાઈ વકીલ ખેડૂતોની વહારે આવી અને પોતાની સરકાર સામે તેમને 2 હાથ જોડીને વિનંતી કરી છે। તેમને ઉચ્ચ કક્ષાએ અપીલ કરતા જણાવ્યું છે કે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા હોવાથી સરકારે તાકીદે આ પરિપત્રને પાછો ખેંચવો જોઈએ। ખેડૂતોની તમામ મકાઈ જૂની મર્યાદા મુજબ પૂરેપૂરી ખરીદવી જોઈએ। હવે જોવાનું એ રહે છે કે જિલ્લા તંત્ર અને સરકાર આ બાબતે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે ફરી પાછા જગતના તાત એવા ખેડૂતને વ્યાપારીના ભરોસે સસ્તા ભાવે માલ વેચી દેવો પડશે। નમસ્કાર। છોટાઉદેપુર જિલ્લાના 3600 થી ઉપરાંત ખેડૂતોએ MSP ના ભાવે મકાઈનું રજીસ્ટ્રેશન કરાવેલું। મકાઈનો ભાવ હતો 480 રૂપિયા અને બજારની અંદર મકાઈનો 400 ની આસપાસ ચાલી રહ્યો છે। આ ખેડૂતો જ્યારે પણ ડેપો મેનેજર સાહેબ અને બીજા અધિકારીઓ સાથે ચર્ચા કરે ત્યારે એ લોકો કહેતા કે ભાઈ હજુ બારદાન આવ્યા નથી, એટલે કોઈ પણ ટેકનિકલ કારણોસર બારદાન નથી આવ્યા। એને લઈ અને આ ખેડૂતની ખરીદી મોડી ચાલુ થઈ। એની અંદર 1/6 નવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો। એની અંદર જે 60 કટ્ટા અગાઉના પરિપત્રમાં હતા એની જગ્યાએ 30 કટ્ટા કરી દેવામાં આવ્યા। એટલે ખેડૂતોને 50%નું નુકસાન છે। આજે અહીંયા ગાડી લગભગ 20-25 જેટલા ટ્રેક્ટરો છે। આ ટ્રેક્ટરોને ખાલી કરી અને સવારે ખરીદી ફૂલ કરેલી એની જગ્યાએ હવે એ લોકોને પાછા મોકલે છે। તો આ બધી તમામ ઘટનાઓથી ખેડૂતો ખૂબ હેરાન છે અને રાજ્ય સરકાર આટલું ઉદાર દિલ રાખે છે। રાજ્ય સરકાર દરેક સંકટોની અંદર ખેડૂતોની સાથે ઊભી રહે છે। તો અમારી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યની નાતે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વતી, કે આ પરિપત્ર મોટું મન રાખી અને પરત ખેંચે અને આ ખેડૂતોને 2 પૈસા આ સમયે મળે એવું કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ પરિપત્ર પરત ખેંચાય અને તમામ ખેડૂતોનો માલ પૂરો લેવાય એવી જ અમારી માંગણી છે। સવારે ગોડાઉન પર કટ્ટા લઈને આવ્યા, એમાં 61 કટ્ટા થયેલા અને હવે 12 વાગે જેવો પરિપત્ર થયો એમ કરીને હવે 30 કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાછા અમારા જે તે વાહનમાં ભરી આપ્યા છે। હવે સરકાર ના પાડે છે એમ કરીને અમને કટ્ટા ભરી આપ્યા છે એટલે ના પાડે છે।
અમારી માંગ પૂરેપૂરી સરકાર ખરીદે જ માંગ છે. નરપતભાઈ રાઠવા.